लागे माहौल गरम है एक नंबर का ध्यान रखा अपना जाते न पर तो गुड मॉर्निंग गाइस जय माताजी जय રોમાપીર બધાને તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં ભવાની ધામ સંકલ્પ યાત્રાનું આયોજન કરેલું છે અભિજીત બારડ દ્વારા તો મલેકપુર થી અંબાજી સુધી આપણે બધા ત્યાં જઈએ છીએ અરે આપણા બધા મિત્રો છે કિરણ છે ચેહરજી છે અને મેહુલ અને શેદોજી અને હું વોચ મિત્રો હજી એક ભાઈ છે આગળથી લઈ લઈએ ગાડીમાં આગળથી આઈ ગયો ગાઈસ આઈ ગયો પોચમો સઠ્ઠો આઈ ગયો તે આપણે ભવાની ધામ સંકલ્પ યાત્રા ચાલુ થવાની છે બહુ ટ્રાફિક છે ઓકે અમે હા ભાઈ કેવું લાગે માહોલ કેવો લાગે માહોલ ગરમ છે એક નંબર વિનંતી કરું કે આ યુવા ડાભા સમાજનું ગૌરવ રાજ્યસભાના પૂર્વ સાંસદ અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ નટુજી આલાજી ઠાકોર સન્માન કરશે મહેશભાઈ ધનજીબા ડોક્ટર સાહેબ બાપુને માળીનું સન્માન કરાવવા માટે વિનંતી કરું છું. તો મિત્રો આપણે યાત્રામાં જોડાઈ જાય છીએ ગાડીઓ વાડીઓ બહુ બધી આવી જાય છે જેટલી નોંધાઈ હતી એનાથી વધારે આવી જાય છે ગાડીઓ જોઈ શકો છેક આટલાથી ને છેક સુધી હવે યાત્રા નીકળવાની તૈયારીઓ છે તો બન્યા રહેજો વ્લોગમાં યાત્રા ચાલુ નીકળી જાય છે હવે મલેકપુર થી યાત્રા નીકળીશ આના બે બંકા આપડા પાછળ હતા એટલે આવી જીગરભાઈ હોટલપુર આવો શું લાગ્યા બસ તો આપડે હરેલી નીકળી જાય છે અહીંથી અત્યારે મલેકપુર ચોકડી છીએ અને અભિજીત બારોટ ના મુખ્ય ધામ જે મલેકપુર ચોકડી રામદેવ મંદિર રાખેલું હતું ત્યાંથી હવે થોડી ક્ષણમાં રેલી જે સ્વરૂપે આગળ નીકળે છીએ બરોબર બહુ પબ્લિક 1000 ના કાફલા સાથે ન પડે 4000 ગાડીઓના સાથે અભિજીત બારોટ અમે સાથે જોડાવા રેલીમાં હવે થોડા ક્ષણમાં આગળ નીકળીએ છીએ આ કલાકાર હા બાપુની રેલી નું પ્રસ્થાન થઈ રહ્યું છે બાપુની ઠાકોર કલાકાર અરે
આપણે ગાડી છોડી છે. રેલી નીકળી ગઈ છે મિત્રો, જોઈ શકો છો તમે. નજીક નહીં, અમારા પર ગાડી લઈને આપવાનું થાય છે. આ બાપુની ગાડી છે, બિઝનેસ કરી રહ્યા છે બધા. ખેરાલુ ની અંદર તમે જોઈ શકો છો, પણ માહોલ બી ગરમ છે. ખેરાલુમાં બી માહોલ, અમે રેલી ના આગળ છીએ. ખેરાલુ એ પણ માહોલ ગરમ જ છે, તમે જોઈ શકો છો. પણ દોતામાં આવી ગયા છીએ. રેલી હજુ પાછળ છે. ભૂખ લાગી હતી એટલે આપણે આગળ આવી ગયા છીએ. જમવાનું મગાવ્યું છે, મિક્સ સબ્જી અને રોટી. બધા અમે આવી ગયા. નોર્મલ જ ખાવાનું છે, ખાવા નોર્મલ જ જોવો. સબ્જી, રોટી અને આવી પુલ. અંબાજી આવી જાય છીએ અમે બધા. જમીન મસ્ત, રેલી હજી પાછળ છે. અમે આગળ નીકળી જાય છીએ. બરોબર છે કે આપડે આગળ નીકળી જાય છીએ? બરોબર, એક નંબર મજા. હજી ફરીથી જમવાનું છે ને? જમવાનું બે વખત. હા, અંબાજી પોકી જાય છીએ અમે બધા. કેટલા રહી? હા, રેલી કેટલા રહી? રેલી પાછળ છે હજી. તમે કેમ વહેલા વહેલા આયા? અમારે થોડી ઉતાવળ હતી એટલે. તમારે હું ઉતાવળ હતી? આવી ગયા છો વહેલા વહેલા. આયા છો રેલી માં, આવતા રહેશો વહેલા વહેલા. ચલો તાન દર્શન બર્શન કરી આવીએ બધાના મોરી. દર્શન કરી અને પછી ત્યાં જતા રહીએ. બધાના મોરી નીકળી જઈએ ઘેર. બરોબર. ટ્રાફિક બહુ હતું ને એટલા માટે આપડે વહેલા આવ્યા છો. હા, આમ તો ગાડી કાઢવામાં આપડે પેલું થઈ જાય. રોણા બે રોણા આવે છે. બસ અંબાજી ના બજારમાં ફરીએ છીએ પુલો બધા. ઓકે બોલા લેલો બજાર. દર્શન બર્શન કરી લીધો. હવે મંદિરમાં જઈને બજારમાં જઈએ છીએ. કેવું?
સાંજે ખાઈ લીધી. ચાલો હજી રેડી આવી નહીં, આવે ત્યાં સુધી જઈએ ત્યાં. તો આપણે અંબાજીમાં જેવું આયોજન છે તે આવી જાય છે હવે. એટલે આ બધું આ રીતના આયોજન છે. ના લેવાય ગાનામાં ખોટું લાગે. આપડે વિપુલજી ને હિન્દીમાં બ્લોગ ચાલુ કરી દીધા છે, એમને સપોર્ટ કરજો ફૂલ. સિસ્ટમ ફાડ દેંગે. ચદાજી અંબાજીમાં કેવું લાગે? સ્વાગત માટે બધી તૈયારીઓ છે. આયોજન સારું કરેલું છે. આયોજન સારું છે, વ્યવસ્થિત. જગ્યા થોડી ઓછી પડે એવું લાગે છે. માહોલ છે ગામમાં. જો મારા મમ્મી ને હેમરેજ થઈ ગયું છે, અમે એને બી હેન્ડલ કરે છે. મારા ભાઈનો છોકરો ખોરે લીધો છે, એને બી હેન્ડલ કરે છે. પછી ગાંધીનગરમાં મારી ચા ની કેટલી છે એ બી ચલાવું છું. બોલો આમાં ગર્લ્સ પાવર ના કહેવાય? બધું જમવાનું અને બધું જે બી પ્રોગ્રામ કરે ને એ બી એન્જોય થી જીવીએ. કદી નિરાશ ના થાય, ખુશમાં મોજમાં રહેવાનું. તો ભાઈ અમે પરમ દિવસે મુંબઈ થી આયા છે, અડાણી ના પ્રોગ્રામ માં ગયા હતા. મોદી ને બી મળીને આવ્યા. તો મોદી શું તો શું કામ કરે છે? તો મેં શું કીધું ખબર? સાહેબ તમારે જેમ ચા બનાવું છું, મારા જેવી બનીશ તું. પણ મોદી ક્યાં ના આપે? તમારી એક આવડથી બધી જો આટલા બધા ભેગા થઈ ગયા છે, વિચારી લો. તો ગાઈસ અંબાજીમાં હવે રેલી આવી ગઈ છે. કેટલો ટાઈમ છે? ટાઈમ તો જોઈ લેજો. ટાઈમ કેટલો છે જોઈ શકો છો તમે. જો 6:13 થાય છે, બરોબર. 6:13. 6 વાગે રેલી પહોંચી છે, બરોબર. સવારે વહેલા હેડ્યા હતા ત્યાંથી ગાડીઓની રેલી તાણે. હવે 6 વાગે પહોંચી છે, એટલે બહુ ટ્રાફિક છે. બહુ બધો સાધન હોય છે, બરોબર. જોઈ લો માહોલ અંબાજીમાં. આપણો ત્યાં જઈને તો 6:52 થઈ છે. ઠંડીના અમે તો નીકળી જાય છીએ ઘેર, બરોબર. મિસ્ટર મેહુલ ગાડીમાં બેઠા હતા અને ઠંડી ઓછી લાગ્યું કેવું? બરફ જેવું માહોલ. બરોબર છે. ગુડ ગુડ.